ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હિતેશભાઈ બોલો. હિતેશભાઈ જીવન સંગીની. હા જી બોલું છું ભાઈ. સાહેબ ભાવનગરથી વાત કરું છું. હા બોલો બોલો. મારા એક ભાઈ છે, નાના ભાઈ. બરાબર એમના મેરેજ નથી થયા, અનમેરિડ છે. બરાબર. એટલે 10 ધોરણ ભણેલો છે. ઘરના મકાન છે 2 માળના અને પોતાનો પાન માવાનો ગલ્લો છે, પોતાનો જ છે, સંડાસીના પાન માવાનો. વાહ વાહ. હવે વસ્તુ એવી છે કે મા બાપ હૈયાત નથી. મા બાપ હતા ને ત્યાં સુધી એને હકપણમાં હા નો પાડી. હવે એની ઉંમર છે ને 40 ઉપર છે. ઓહો હો. વ્યસન કાંઈ નથી અને હાઈટ બોડી નામ બાંધો બધી રીતે કમ્પ્લીટ છે, સમજ્યા. હવે એ ભાઈ માટે આપણે શું છે, કુંવારી તો છોકરી ન મળે, બાઈ પરણેલી હોય, પાછી આવેલી હોય, નિહામણે હોય. બરાબર. એના માટે તમને ભલામણ કરવા માટે ફોન કર્યો છે. બરાબર છે. એટલે મેં કીધું હિતેશભાઈ એની પેલા વાત કરી લઈ, પછી એનો બાયોડેટા ને એવું કહેશો. મેં કીધું હા તો કાંઈ વાંધો નહીં, તમે તારે કહેજો, આપણે ઓડિયો મૂકશું ચેનલ ઉપર, ક્યાંય એવું પાત્ર હશે તો કોન્ટેક્ટ કરશે તમારો. હા એમાં શું છે કે તો હે ને છોકરો કુંવારો જ છે અને કોઈ પણ જાતનું વ્યસન નથી. પાનમાં ખાતો એ બંધ છે. બહુ સારી વાત કહેવાય. અને પોતાનો ધંધો જ છે, પાન માવાનો, ઠંડા પીણાનો, પણ કઈ વ્યસન નથી. એમાં હું મા બાપ હૈયાત નથી, એટલે ભાઈ ભેગો છે. બરાબર છે. એટલે એની હિસાબે થોડુંક હવે એને એવું એમ થયું કે હવે ભાઈ ભાભી ભેગા આપણે ક્યાં સુધી અમે. બરાબર છે. બાકી કોઈ જાતનું કોઈ દુઃખ નથી. કામ ધંધો અને પોતાનો પૈસા ટકામાં એને એની રીતે સદર છે. બરાબર છે. એટલે એના માટે કઈક એવી કોઈ પરણેલી બાઈ હોય ને પાછી આવેલી હોય, આ તે કઈ સારું પાત્ર હોય, ટૂંકમાં ભાગેલું ને એવું નહીં. કારણ કે આનું પેલી વાર જોયું એટલે હું પછી આ બીવે. મેં તો ઘણી વાર કીધું કે ભાઈ આપણે કઈક પૈસા દઈને લઈ આવી, કે ના એવી તો લાવી જ નથી, એને કરતા કોર રહેવો આવે. બરાબર. એટલે આમાં તો શું હોય કે આપણે ઓડિયો મૂકે, ઓડિયોમાં તમારું કાંઈ સિલેક્શન થાય ને તમને ફોન આવે, બાકી પર્સનલી તમારા ધ્યાનમાં હોતી નથી. હું તો ફક્ત તમારી વાત બીજા સુધી પહોંચાડું, કોઈ એવું પાત્ર હોય ત્યાં સુધી તમારી વાત પહોંચાડું, અને કોઈ ને તમારી વાત ધ્યાનમાં આવે તો કોન્ટેક્ટ થાય તમારો. આ રીતનું છે મારે અહીંયા. છતાંય તમે એમનું નામ ને એવું નંબર ને એવું લખવું છે ભાઈ? કોઈ યાદી ન રાખવાની હોય, કારણ કે તમે જે બોલો ને એ જ વસ્તુ મારી પાસે હચવાય. બાકી તો નામ તો હું, મારી પાસે એટલા ફોન, રોજના 50 ફોન આવતા, એટલે બધાની હું યાદી નથી રાખી શકતો. તો આમાં શું છે, જો નામ ગિરીશભાઈ છે. બરાબર. ગિરીશ પ્રાગજીભાઈ બારોટ. બરાબર. બરાબર. હવે ગામ છે એનું ભાવનગરની બાજુમાં ઉમરાળા તાલુકો આવ્યું, વલભીપુર ને ઉમરાળા. એટલે આપણે રેકોર્ડિંગ મૂકવાનું છે તમારે? હા, એટલે એનું આપણે રેકોર્ડિંગ બીજું મૂકી દેવું હોય તો મૂકી દો ને, કે તમને બાયોડેટા મોકલો કહેતા હો તો. બાયોડેટા તો તમને આપજો, એ તો આપણે ગ્રુપમાં નાખશું. પણ તમે જે વાતચીત કરો ને એનું રેકોર્ડિંગ થાય, એ ભાઈની પરમિશન હોવી જોઈએ. ભાઈ એમ કહે કે ના વાંધો નહીં મૂકો તો. કારણ કે તમે નકરી વાત કરો ને તો વળી પછી ભાઈ વાંધો ઉઠાવે કે મારે નથી મૂકવું. ના ભાઈનો કોઈ જાતનો તમને કોઈ વાંધો નહીં ઉઠાવે, કોઈ જાતનો તમને ફોન નહીં આવે એમ. હા બરાબર છે. બરાબર. હું તમને કહું ને કે એમનું નામ ગિરીશભાઈ પ્રાગજીભાઈ છે, બારોટ છે. એટલે મૂકો છે ને આપણે ઓડિયો, તો વાત પૂરી કરી લઈએ. ઓડિયો મૂકી દો. બરાબર છે. શું નામ છે ભાઈનું? ભાઈનું નામ છે ગિરીશભાઈ. ગિરીશભાઈ પ્રાગજીભાઈ બારોટ. બરાબર. બારોટ. હા, ગામ ઉમરાળા, ભાવનગર જિલ્લાનો તાલુકો ઉમરાળા, તાલુકો રોપડા. 42 ગામનો તાલુકો છે ઉમરાળા. ગામે ઉમરાળા અને તાલુકો ઉમરાળા. તાલુકો ઉમરાળા અને ગામે ઉમરાળા, 42 તાલુકોનો. અચ્છા. હા. હવે ભાઈનો પોતાનો પાન માવાનો, ઠંડા પીણાનો ધંધો છે. બરાબર છે. જિલ્લો કયો લાગે આપણે? જિલ્લો ભાવનગર. અને ઘરના 2 માળના મકાન છે. બરાબર છે. બારોટ સમાજમાંથી છો ને? હા, બારોટ. બરાબર છે. કેટલી ઉંમર છે ભાઈની? ભાઈની 42. 41 જેવું તો પાકું એમ. બરાબર છે. બરાબર. અને ભાઈ ભણેલા છે ને 10 છે. અચ્છા અચ્છા. મોબાઈલ નંબર શું છે ભાઈનો? મોબાઈલ નંબર 99 24 83 25 11. હા. બરોબર છે. બરોબર છે. ભાઈનો નંબર છે. આ તમારે રેકોર્ડિંગમાં મૂકી દેજો નંબર. હા, એ તો નંબર તો આવી જશે. કોઈ અમારા જ્ઞાતિ નામ કે આવે તો વાતચીત થઈ જાય ને એને ખ્યાલ આવે ને. બરાબર છે. બરાબર છે.
કેમ કે ભલામણ ઘણા ઘણી કરી આ છે તે છે પણ કોઈ શું છે જ્ઞાન હવમાં હવ પીડ્યા ધ્યાન જઈને આપને સારું સારું લગાડવા એમ કે ભાઈ બરાબર કઈ ગોઠવી છે ધ્યાન રાખ્યું છે આવું બરાબર છે. એટલે આમ કે સગાઈ કે લગ્ન કે એવું થયેલું છે અગાઉ? કોઈ જાતનું કાંઈ નહીં, લગ્ન નહીં, હગાઈ નહીં. હગાઈનો સમય હતો ને ત્યારે ઈ ભાઈ એમ કહેતા હતા કે મારે ઈ કે નથી કરવું મારે પેલા મારા કે ધંધા ઉપર ઈ કે પેલા સેટ થવું. એમ ધંધા ઉપર સેટ થયા તા, હવે મેળ નથી આવતો ત્યાં એવું હવે ટાઈમ આવી ગયો ઉંમરનો એટલે હવે મેળ નથી આવતો. હવે મેળમાં આવું બધું થાય છે અને આગું મળી જાય ને તો પછી ત્યારે ના પડતો હતો નકર એમાં હતું. હવે એમ કહે છે કે મળી જાય તો ભલે આપણે ગયું. એટલે મેં તો કાંઈ નથી, મેં કોઈની ગુલામી કરી. મેં હવે વાત કરવા દે. વાવણીને ટાઈમે વાવ્યું નહીં. હા બસ વાવણી ટાઈમે વાવવાનું નો ધ્યાન દીધું ને હવે પછી પાણી પાવા જાય તો શું કામનું. બાકી તો આમ તમારે સેહત બેહત ને બધું આમ બોડી ને બધું જોવો તમે એમ થાય કે ના કોઈ જાતનો નખમાય રોગ નથી. સરસ સરસ. કમ્પ્લીટ છે. કમાણી કેટલી છે ભાઈ પાનગના ગલ્લામાં? કમાણી પાનમાવાનો ગલ્લો એટલે રોજની 2-3,000-2,500 જેવી તો ખરી. એમ રોજની 2,500 જેવી આવક થાય? હા પાનમાવાનો ગલ્લો સારો હાલે કારણ કે શું છે પટેલ લોબી એરિયો રહ્યો ને આખો પટેલ લોબી એટલે બધું એનું સર્કલ બહુ મોટું હોય. એમ સર્કલ ને એને શું છે કે એનું બરોબર ધંધો સારો ચાલે છે. તમે શું થાવ એના ભાઈના? હું એના મોટા ભાઈ છું. તમે એના મોટા ભાઈ એટલે સગા મોટા ભાઈ? હા એટલે આમ કાકા બાપાને. ઈ સગા ભાઈઓ કેટલા? ઈ ભાઈ બેન એના સગા ભાઈ બે સગા ભાઈ એટલે મતલબ ઈ ને એક બીજા ભાઈ બરાબર ને? 2 ભાઈ ટોટલ? હા ટોટલ. હા રાજુભાઈ નામ છે. અને બેનું કેટલા? બેનું 3. એ તો બધા સાસરે છે. અચ્છા બેનું 3 છે, એ સાસરે છે બરોબર છે. ભાઈઓ 3? ભાઈઓ ભાઈ 2. 3 બેનું સાસરે છે અને ભાઈ 2 છે. બીજા ભાઈ છે એ શું કામ કરે છે? બીજા ભાઈ છે એ ભાઈને દુકાન છે કરિયાણાની. એમ? હા એને કરિયાણાની દુકાન છે. એ જગોડ જઈ છે. બરાબર છે. એટલે ખાજે પીજે શું કોઈ ધંધા બંધામાં બધી રીતે શું કોઈ જાતનું કાંઈ માતાજી વાંધો નથી. મૂળ એક આ વસ્તુ બાકી રહી ગઈ છે એની ખોટ પૂરી કરવા માટે તમને ફોન કર્યો કે ભાઈ આને એને પાત્ર મળી જાય ને. છોકરો ભોળો છે, હોજો છે અને વ્યવસ્થિત છે. મા બાપ નથી. ઓહો. બરાબર. એટલે જ ને મા બાપ નથી, ગુજરી ગયા એટલે પછી આ બધું એની પર એમ થયું કે હવે આપણે ભાઈ ભાભી ભેગા ક્યાં હું ગયા. બરાબર. આપણે આવી રીતે કંઈક આસોપાસો મળી જાય પૂછી લેવી તો આપણે એમ કે કાલે વાંધો આવે નહીં. એના મકાન કેટલા રૂમ વાળું છે? એના 2 ઉપર ને 2 છે. એમ 4 રૂમ વાળું મકાન છે? 4 રૂમ વાળું મકાન છે. બરાબર. સ્વતંત્ર પોતાનું જ છે. પોતાનો પાન માવાનો ઠંડા પીણાનો ધંધો છે. કઈ ખેતીવાડી કે એવું કઈ ખરું? એવું ખેતીવાડી ને એવું કઈ નથી. બરાબર છે બરાબર છે. બસ આ જે એની પ્રોપર્ટી ના એનો ધંધો. વાહ વાહ. હા બરાબર છે. સમજાઈ ગયું. આપણે ઓડિયો મૂકીએ ભાઈને કોઈ સારું. હા ભાઈ ઓડિયો મૂકો ને સારું પાત્ર મળી જાય ને એને લાગે એવું. કારણ કે આમાં હું તો એકબીજાને મેળ આવી જાય. બરોબર છે. કોઈ શરીરમાં કોઈ ખામી કાંઈ કોઈ કહું તો શું નખમાય રોગ નથી. બરાબર છે બરાબર છે. કાંઈ કોઈ જાતની ખામીની આપણે છુપાવવાની કોઈ વાત નથી. તમને હોય એવું તમને કહેવાનું કોઈ નખમાય રોગ નથી. અને ભણતર કેટલી છે ભાઈની? ભણતર 10. અચ્છા 10 ધોરણ ભણ્યા છે. 10 ધોરણ ભણ્યા છે. બરાબર છે. કાંઈ વાંધો નહીં. ભાઈનો મને ફોટો મોકલી દેજો. હા. અને ખાસ કરીને ફ્રોડ કોલથી સાવધાન રહેજો. કોઈ ફ્રોડ કોલ આવે, પૈસા ટકાની માગણી કરે તો ક્યાંય પૈસા ટકાનો વ્યવહાર કોઈ હારે કરતા નહીં. હા. અને ભાઈ બારોટ સમાજમાંથી છે તો બીજા કોઈ સમાજ તમારે હાલે? હા ગમે સમાજ ક્ષમતા એવું નહીં. સમાજ એટલે આમ ટૂંકમાં હું બારોટ કાસ્ટ છે ને એટલે કારણ કે સામે પછી કદાચ બ્રાહ્મણ હોય, મિસ્ત્રી હોય, વાણિયા હોય કે પટેલ હોય કે કોઈ પણ એમ પણ એમ કે શું છે એ બધી કાસ્ટ ચાલે ટૂંકમાં. તમે સમજી ગયા? સમજાઈ ગયું. એટલે કોઈ વિધવા પાત્ર હોય, કોઈ છૂટું થઈ ગયું હોય, હારે કોઈ બાળકો હોય તો એવું હાલે? નાનું બાળક એકાદું હોય, વિધવા પાત્ર હોય તો હાલે. સમજાઈ ગયું. બરાબર છે. પછી આપણે અત્યારે જે કાંઈ તમારી સાથે વાત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર? પછી અમે ઓડિયો ડિલીટ નથી કરતા. એટલે કોઈ પછી તમારે કારણો ઊભા થાય ને ડિલીટ કરવાનું થાય તો પછી અઘરું પડી જાય. ના ઓકે કોઈ વાંધો નહીં. આપણે કરવું જ છે લગ્ન તો પછી ના ઈ તો છે. એને કોઈ આગળ હાલવા વાળું નથી તો શું કરવાનું? બરાબર છે. ના કાંઈ વાંધો નહીં. આપણે ઓડિયો મૂકીએ અને ભાઈને કોઈ સારામાં સારું પાત્ર મળી જાય આપણી ચેનલ દ્વારા એવું આપણે પ્રયાસ કરીએ. બરાબર છે. તમારું નામ શું કીધું? મારું નામ રાજુભાઈ. અચ્છા રાજુભાઈ. હા સમજાઈ ગયું. તમારી અટક કેવી છે?
મારે અટક વિસાણી. વિસાણી. હમ. ભલે ભલે કાંઈ વાંધો નહીં રાજુભાઈ, આપણે ભાઈનો ઓડિયો મૂકશું, બરાબર? ઓકે. ભલે ભલે કાંઈ વાંધો નહીં. હા 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 હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.